ચલો મિત્રો, પહેલાં આપણે રિવિઝન કરી લઈએ જેટલું કમ્પ્લીટ કરેલું છે, દેન આફ્ટર આગળના ટોપિક ઉપર આગળ વધીએ. ફરીથી એકવાર કહી દઉં છું, સદીશ કેટલું ઇમ્પોર્ટન્ટ છે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કહી દીધું હતું. ઈચ એન્ડ એવરી ચેપ્ટરમાંનું કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન છે એ રહેશે, બરાબર? તો વ્યવસ્થિત ધ્યાન હોવું જોઈએ. તો આપણે શરૂઆતમાં એવું શીખેલા કે રાશિ છે કેટલા પ્રકારની હોય આપણી પાસે? બે. કાં તો સદીશ હશે કાં તો અદિશ હશે. જો સદીશ હશે તેની પાસે મૂલ્ય અને દિશા બંને હશે, ઇટ્સ કોલ્ડ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. અને જો અદિશ હશે તો ખાલી એક જ વસ્તુ હશે. સદીશને દર્શાવવા માટે બે ઓપ્શન છે, કાં તો એરો દર્શાવો કાં તો બોલ્ડ કરી દો. માત્ર મૂલ્ય દર્શાવવું હોય તો એરો કાઢી નાખો અને કાં તો માનાંકની અંદર મૂકી દો. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આકૃતિ સ્વરૂપે દર્શાવે તો સદીશ તમને કંઈક આ રીતનું છે દેખાશે. એમાં બે ભાગ છે મેઇન હોય. એક શીર્ષ હોય, એનું કામ છે શીર્ષ છે એનું કામ છે ડાયરેક્શન દર્શાવવા, કે કઈ તરફ આની ડાયરેક્શન છે. અને પૂછ છે ત્યાંથી લઈને તે શીર્ષ સુધીની જે લંબાઈ છે એ મૂલ્ય દર્શાવે. શું દર્શાવે? મૂલ્ય. હવે આ મૂલ્ય જે હોય ને હંમેશા લંબાઈમાં હોય. કેમાં હોય? લંબાઈ. પણ અહીંયા તો બળ છે તો બળનો એકમ તો ન્યૂટન થાય, તો લંબાઈ ચાલે નહીં. તો એની નીચે એનું સ્કેલ માપ લખેલું. અહીંયા હું લખેલું હતું 1 સેન્ટીમીટર બરાબર 2 ન્યૂટન. ચલો, વેરી ગુડ. આગળ વધે. ત્યાર પછી આપણે આગળ વધ્યા એટલે પ્રકાર શીખ્યા. જો લંબાઈ સમાન હોય, મૂલ્ય સમાન હોય તો કેવા સદીશ કહેવાય? સમાન. એમની વચ્ચે એંગલ કેટલો હોય? 0. જો ખાલી દિશા સમાન હોય તો એને શું કહેવાય? સમાંતર. સમાન સદીશો છે એ બધા કેવા છે? સમાંતર. સમાંતર સમાન હોવું જરૂરી નથી, હોઈ પણ શકે અને ના પણ હોય શકે. ચલો, ત્યાર પછી આપણે આગળ વધ્યા એટલે ત્યાર પછી વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશાને આપણે શું કીધું? પ્રતિ સમાંતર સદીશ. એમની વચ્ચે ખૂણો કેટલાનો હોય? 180. એક બીજો હતો આપણી પાસે અસમાંતર, બરાબર? ત્યાર પછી આપણે શીખ્યા એકમ સદીશ. કેવો સદીશ? એકમ. જે ખૂબ જ જરૂરી હતો. બાકી બધા સદીશને સમજવા માટે એકમ સદીશનું કામ એ હતું કે કોઈ પણ સદીશ કે જેનું મૂલ્ય 1 એકમ છે. કેટલું છે? 1 એવા બધાને આપણે શું કહીએ છીએ? એકમ સદીશ. એકમ સદીશ બનવા માટે શું હતું? સદીશને જ્યારે તમે સદીશના મૂલ્ય વડે ભાગો ત્યારે જે મળે એને આપણે શું કહીએ છીએ? એકમ સદીશ. એને દર્શાવવા માટે આપણે કહેતા એ કેપ. શું કહેતા? એ કેપ. કેપ અથવા કેરેટ આપણી પાસે એવા બે નામ છે. આપણે એમાંથી કયા નામને યુઝ કરીએ છીએ? કેપને. તો એ કેપ ઇક્વલ્સ ટુ એ સદીશ બાય શું હતું? એ. પી કેપ હોય તો શું લખાય? પી સદીશ બાય પી. એટલે કોઈ પણ સદીશને અહીંયા મેં તમને કીધું હોય તો ઠીક છે, ના કીધું હોય તો ત્યાં તમને કહી દઉં. કોઈ પણ સદીશ છે તમારી પાસે, એ સદીશને તમે આ રીતે લખી શકો. ધ્યાનથી જોજો વ્યવસ્થિત કે આની ઉપરથી હું એ સદીશને કરતા બનાવું તો એ સદીશ ઇક્વલ્સ ટુ શું લખી શકું? તો એ સદીશ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ એ કેપ. મતલબ કે સદીશને તમે આ રીતે લખી શકો. અહીંયા તમને કેટલી વસ્તુ દેખાવી જોઈએ? બે. એક સદીશનું મૂલ્ય અને એક સદીશની દિશા. અહીંયા આપણે બંને વસ્તુને અલગ કરી દીધું. એ સદીશનું મૂલ્ય કેટલું છે? એ. અને એની દિશા ક્યાં છે? એ કેપની દિશામાં. ક્યાં છે? એ કેપની દિશા. જો આ એક્સ એક્સિસની દિશામાં હોત તો એ કેપની જગ્યાએ હું લખી શકું? આઈ કેપ. વાય એક્સની દિશામાં હોત તો અને ઝેડ એક્સની દિશામાં હોત તો કે. ઓકે, ચલો ઠીક છે, આગળ વધીએ. તો અહીંયા તમને આઈ કેપ, જે કેપ, કે કેપ છે દર્શાવેલા છે, મૂલ્ય દર્શાવેલા છે. એક્સ અક્ષ, વાય એક્સ અને ઝેડ એક્સના એકમ સદીશો કોણ હોય? આઈ કેપ, જે કેપ અને કે કેપ. આવી રીતે તમને એ સદીશ બી સદીશની પ્રેક્ટિસ કરાવેલી છે. અને પછી ઘટકો છે. ઘટકો પહેલાં તમને એક વસ્તુ છે કહી દો કે તમારી પાસે કોઈ પણ સદીશની દિશા આ તરફ છે તો તમે એને શું કહેશો? આઈ કેપ. માની લો વિરુદ્ધ દિશામાં છે તો માઇનસ આઈ કેપ. માની લો અપવર્ડ ડાયરેક્શનમાં છે તો જે કેપ. માની લો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે તો માઇનસ જે. આટલું તો બહુ ઇઝી હોય. હવે એક હોય સમતલની બહારની તરફની દિશા, સમતલમાંથી બહાર આવતી, અને એક સમતલમાં અંદર છે. તો સમતલમાંથી બહારની તરફ હોય તો કઈ રીતે? તો પ્લસ, પણ પ્લસ કે પણ એને દર્શાવશું કઈ રીતે? આને કેમ દર્શાવી છે? આ તરફનો એરો છે, આ તરફનો એરો છે. એવી રીતે સમતલની બહાર મારે દર્શાવવું હોય તો હું કઈ રીતના દર્શાવીશ? તો દર્શાવવા માટે સિમ્પલ વસ્તુ છે, ધ્યાન દીજો. તો અહીંયા છે ને આપણે હંમેશા જે જોઈએ છે, સમજીએ છીએ, એરોઝમાં સમજીએ છીએ. એરોઝ એટલે તીર. કેમાં છે? તીર. તો તીરની અંદર હું તમને એમ કહું, સપોઝ માની લો આને એક તીર તરીકે ઇમેજિન કરો. તો જો સમતલમાંથી કોઈ તીર બહારની તરફ આવતું હોય તો તમને ખાલી શું દેખાય? એનો પોઈન્ટ. શું દેખાય? પોઈન્ટ. એટલે પોઈન્ટ એટલે ડોટ દેખાય. ખાલી શું દેખાય? ડોટ. તો જો સર્કલની અંદર હું ડોટ કરું તો આ ડાયરેક્શન તમારે કઈ સમજવાની? સમતલમાંથી બહાર. જેમ કે હું તમને આવો એરો દર્શાવું, તમે હું ડાયરેક્શન સમજો? ક્યાં છે? ઉપર. એવી રીતે સર્કલમાં હું ડોટ કરું તો સમજવાનું કઈ તરફ છે? બહાર. એવી રીતે જ્યારે તીર છે અંદર જતું હોય, આ સમતલની અંદરની તરફની દિશા છે, સમતલની અંદર. તો તીરની પાછળની ભાગમાં આવો ક્રોસ હોય. તમે જોયું હશે રામાયણ મહાભારતની અંદર કે પણજથી આમ કરીને આમ તીરને ખેંચવું હોય તો અહીંયા શું હોય? તમારી પાસે આમ કરીને આમ ક્રોસ હોય. તો જો આ તીર સપોઝ માની લો અંદર જાય છે, મતલબ કોઈ સદીશની દિશા અંદરની તરફ છે. કઈ તરફ છે? જો કોઈ સદીશની દિશા અંદરની તરફ છે તો તમને પાછળનો ભાગ ખાલી દેખાશે ને શું દેખાશે? ક્રોસ. એટલે જો આમ કરીને આમ આવું દર્શાવું કે આ ક્રોસ છે તો આ ક્રોસનો મતલબ છે સમતલની અંદર. આ દિશા કઈ તરફ છે? સમતલની અંદર. અને અહીંયા શું થશે? સમતલની બહાર.
સમતલમાંથી બહારની તરફ આવતું હોય ને એ તરફ હશે. કઈ તરફ હશે? સમતલમાંથી બહાર. તો સમતલમાંથી બહાર તરફ. કઈ તરફ છે? બહાર. તો બહારની તરફ હોય. બહારની તરફ હોય તો એને આપણે કઈ ડાયરેક્શન કહેતા? પ્લસ ઝેડ એક્સિસ. પ્લસ ઝેડ એટલે કોણ આવશે? કે કેપ. અને અહીંયા કોણ આવશે? માઇનસ કે. તો ટોટલ આપણી પાસે 6 ડાયરેક્શન છે જે ડાયરેક્ટ એક્સિસની છે, ડાયરેક્ટ એક અક્ષો ઉપર આપેલી હોય એવી. તો કે પ્લસ એક્સ અને આ શું થશે? માઇનસ. પ્લસ એક્સ હોય તો પ્લસ આઈ, માઇનસ આઈ, ઉપર હોય તો પ્લસ જે, માઇનસ જે, આ તરફ હોય તો પ્લસ કે અને આ તરફ હોય તો માઇનસ. ગમે ત્યારે આ ડાયરેક્શન દર્શાવું. સર્કલની અંદર હશે. સર્કલની અંદર ડોટ એનો મતલબ સમતલની અંદર. સર્કલની અંદર સમતલની અંદર ડોટ મતલબ સમતલની બહાર. અને સમતલની અંદર ક્રોસ મતલબ સમતલની અંદર. અચ્છા ખબર હોવી જોઈએ. ચલો ત્યારથી પછી આગળ વધ્યા એટલે ઘટક પાડતા શીખવાડ્યું. શું શીખવાડ્યું? ઘટક. ઘટક એટલે સમજ કે સદિશનો કોઈ અક્ષિસની અંદર કોઈ એક્સિસ ઉપર અસર કેટલી છે. આ એ સદિશ છે, નથી એક્સમાં નથી વાય, તો એની અમુક અસર એક્સમાં જશે અને અમુક અસર વાય. જેટલી એની પોતાની અસર હશે પૂરેપૂરી એકમાં જશે નહીં. માલે આનું મૂલ્ય 10 છે. કેટલું છે? 10. તો એવું નહીં બને કે એની પૂરેપૂરી 10 આમાં છે. 10 કરતાં કેવી હશે? ઓછી. અહીંયા 10 કરતાં કેવી હશે? ઓછી. એ કેટલી એ તમને ખબર પડે ઘટક દ્વારા. કોના દ્વારા? ઘટક. કોઈ પણ સદિશનો ઘટક પાડવા માટે એના શીર્ષ અને પૂંછમાંથી લંબ દોરવા પડે. શું દોરવા પડે? લંબ. અહીંયા તો ખાલી પૂંછમાંથી દોરવાની જરૂર નથી, ખાલી શીર્ષમાંથી દોરો. તો અહીંયાથી આટલો જે ભાગ છે એને કહેવાય એ સદિશનો એક્સ ઘટક. આને કહેવાય એ સદિશનો વાય ઘટક. કેમ વાય ઘટક? કારણ કે કોના ઉપર છે? વાય અક્ષ ઉપર છે. કેમ એક્સ? તો કે કોના ઉપર છે? એક્સ ઉપર. આને કીધું એ એક્સ અને આને શું કીધું? એ. હવે તું ખાલી આટલાથી આટલા સદિશને જો, આટલાથી આટલાને જો, ખાલી આટલાને. તો આટલાનું મૂલ્ય કેટલું છે? એ એક્સ. એની દિશા કઈ છે? એક્સ અક્ષની દિશા છે. ને એક્સ અક્ષનો એકમ સદિશ કોણ છે? આઈ. તો આટલાનું લખીએ કું એ એક્સ આઈ કેપ. એનું મૂલ્ય એ એક્સ અને દિશા આઈ. આની અંદર લખી શકું એ વાય જે કેપ, કારણ કે એની દિશા ધન વાય અક્ષની અંદર છે. ના ખબર પડી? બહુ સિમ્પલ વસ્તુ છે. ખાલી એમ ન્યૂટન બનીને જ ભણવાનું. એક સિમ્પલ સ્ટુડન્ટ બનીને કોમન જેમ ધ્યાન આપતા હોય, સિમ્પલ કોઈ સ્ટોરી કહેતા હોય, સ્ટોરી સમજવાની ટ્રાય કરતો હોય, એટલું જ સમજવાનું છે. બહુ વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી પુશઅપ કરવાનું છે નહીં. તો અહીંયા તમારી પાસે એક એ સદિશ હતો. તો અહીંયા શીર્ષ અને પૂંછમાંથી લંબ દોર્યો. એ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક શું કીધું? એ એક્સ. વાય અક્ષ પરનો ઘટક શું કીધું? એ વાય. તો આખું સમીકરણ છે આ રીતે બને. એ સદિશ બરાબર શું લખીએ કાંઈ? એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. ચલો આગળ વધ્યા. અહીંયા દર્શાવ્યું એ સદિશ 2i કેપ 3 છે. આનો મિનિંગ શું કરીશ? આનો મિનિંગ હું એવું કરું, એ સદિશ જે છે કોણ છે? એ છે. એ સદિશના કેટલા ઘટક છે? 2. એક એક્સમાં છે ને એક વાયમાં. મતલબ એ સદિશ છે એ સમતલમાં છે, એક્સ વાય સમતલમાં. કેવા સમતલમાં? એક્સ વાય. એમાં એક્સ ઘટકનું મૂલ્ય કેટલું છે? 2. અને વાય ઘટકનું મૂલ્ય કેટલું છે? 3. ના ખબર પડી? તો સદિશનું સમીકરણ આ રીતે લખીએ કાંઈ. તો આ સદિશનું સમીકરણ થઈ ગયું 2i કેપ અને 3j. ચલો ત્યાર પછી કેટલું શીખવાડેલું છે જોઈએ. કોઈ પણ સદિશના ઘટકને તમે થીટા સ્વરૂપે દર્શાવી શકો. કયા સ્વરૂપે? થીટા. જ્યાં ખૂણો બને ત્યાં કોસ, જ્યાં ના બને ત્યાં સાઇન. અહીંયા ખૂણો બન્યો છે તો આ ઘટકનું નામ હતું એક્સ. તો એક્સ બરાબર શું થાય? એ કોસ થીટા. અહીંયા નથી બન્યો તો શું થશે? એ સાઇન થીટા. માન લે અહીંયા ખૂણો બન્યો તો આ શું બની જાત? એ કોસ થીટા. અને આ શું બની જાત? એ સાઇન. જ્યાં ખૂણો બને ત્યાં કોસ, ના બને ત્યાં સાઇન. ડિટેલ આપણે ત્યારે કેવી રીતના આવ્યું તો એ બધી વસ્તુ સમજાવી તો અત્યારે ખાલી રિવિઝનમાં તમને ખાલી કહી દઉં છું કે આ રીતે તમે લખી શકો. બરોબર છે? અહીંયા મેં તમને થીટા જો ચેન્જ કરીને દર્શાવ્યો છે પીવાય. પીવાય શું થશે? પી કોસ થીટા. અને પી એક્સ શું થશે? પી સાઇન થીટા. ચલો ત્યાર પછી આગળ વધ્યા. અહીંયા પ્લસ અને માઇનસ ચેન્જ કરાવ્યા હતા. આ તરફ હોય નીચેની તરફ તો કેવું લખવું પડશે? માઇનસ. અહીંયા થીટા જે છે એ કોની સાથે બને છે? એક્સ અક્ષ જોડે. તો અહીંયા શું આવશે? બી કોસ થીટા. અહીંયા શું આવશે? બી સાઇન થીટા. હું તમને કહું આનું મૂલ્ય કેટલું? આ ઘટકનું બી કોસ થીટા. આનું મૂલ્ય કેટલું? બી સાઇન થીટા કે માઇનસ બી સાઇન? બી સાઇન થીટા પ્લસ જ. ખબર પડી કે નહીં? એ માઇનસ ત્યારે બનશે જ્યારે જે કેપની એન્ટ્રી થશે. કોની એન્ટ્રી થશે? એન્ડ. અહીંયા તમે જ્યારે લખો છો બી સાઇન થીટા, બી સાઇન થીટા તમે પ્લસ જ લખ્યું હતું. માઇનસ કોણ આપી ગયું તમને? જે. કારણ કે કઈ ડાયરેક્શનમાં છે? નીચે. તો જે ડાયરેક્શન આવશે ત્યારે જ પ્લસ માઇનસ છે કરવાનું થશે. બોલ હા કે ના? ચલો આવી તમને પ્રેક્ટિસ છે કરાવેલી છે. ત્યાર પછી તમને લાસ્ટમાં શીખવાડેલું છે કોઈ પણ સદિશ છે એનું મૂલ્ય કેવી રીતના લખાય. કોઈ પણ સદિશનું મૂલ્ય. તો કોઈ પણ સદિશનું પૂરેપૂરું મૂલ્ય છે એના ઘટક પર ડિપેન્ડ હોય. કોના પર ડિપેન્ડ હોય? ઘટક. અહીંયા મેં તમને દર્શાવ્યું છે જે સમીકરણ લીધું છે એની અંદર કેટલા ઘટકો પાડેલા છે? તો કે 2. એક એફ કોસ થીટા અને એક કોણ છે? એફ સાઇન. એક્સ અને કોણ છે? વાય.
કોઈ પણ સદિશનું મૂલ્ય, ચલો અહીંયાથી જ આપણે ટોપિકની શરૂઆત છે કરીએ છીએ, ધ્યાન અહીંયા હશે. કોઈ પણ સદિશ છે એ સદિશનું મૂલ્ય, સદિશનું મૂલ્ય. તો સદિશનું મૂલ્ય છે એના ઘટક પરથી કઈ રીતના લખી શકાય? તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તમારે યાદ રાખવાનું કે સદિશના, કોના? સદિશના. સદિશના જેટલા બી ઘટકો છે એ ઘટકો, એટલે સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બસ આટલું કરો એટલે તમને શું મળી જાય? સદિશનું મૂલ્ય. માન લે હું તને એમ કહું તમારી પાસે એ સદિશ બરાબર એવું લખેલું છે એ એક્સ આઈ કેપ અને પ્લસ એ વાય જે કેપ. માન લે ત્રીજો બી ઘટક છે તો શું લખેલ હશે? એ ઝેડ કેપ. તો હું તમને એમ કહું એ સદિશનું મૂલ્ય કેટલું થશે? તો એ સદિશનું મૂલ્ય, મૂલ્ય એટલે શેમાં લખતા? માના. કાં તો આવું લખું ને કાં તો ખાલી લખી દઉં એ, તો બી ચાલશે. બોલ હા કે ના? તો આના બરાબર ખાલી જે શીખા છે આપણે સેન્ટેન્સ, એ સેન્ટેન્સને દર્શાવીએ તો આનું મૂલ્ય કેવી રીતના? તો સદિશના ઘટકો કેટલા છે? 3. એના શું કરશો? વર્ગ. એનો શું કરશો? સરવાળ. અને બધાનો જવાબ આવશે એનું શું કરશું? વર્ગમૂળ. તો લખી શકાય એ એક્સનો સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. ને આખાનું શું લેવાનું છે? વર્ગમૂળ. ના ખબર પડી? પ્રેક્ટિસ કરીએ તો થોડીક વધારે ખબર પડશે. માન લે તમને એમ કીધું હોત કે ભાઈ કોઈ પી સદિશ છે, પી સદિશ બરાબર લખ્યું છે 2i કેપ પ્લસ 3j કેપ અને માઇનસ સપોઝ માન લ્યો માઇનસ કે કેપ. શું લખેલ છે? માઇનસ કે. ચલો એને એક્સ ઘટક કેટલાનો છે? 2. એક્સ ઘટકનું મૂલ્ય કેટલું છે? 2. વાયનું મૂલ્ય કેટલું છે? અને ઝેડનું મૂલ્ય કેટલું છે? -1 કે ખાલી 1? 1. મૂલ્ય કહીએ તો શું છે? 1. ખબર પડી કે ન પડી? સમજા? હવે આપણે એનું શું કરવાનું છે? વર્ગ. તો ચલો પી નું મૂલ્ય લઈએ, પી સદિશનું મૂલ્ય તો ઇક્વલ્સ ટુ 2 નો વર્ગ 4 પ્લસ 9 પ્લસ 1 આખાનું શું થશે? વર્ગ. 9 ને 1 10 ને 4 14. તો આ સદિશનું મૂલ્ય કેટલું છે? √14. તમને હું કોઈ પણ સદિશ આપું તો સદિશનું મૂલ્ય તમને લખતા આવડવું જોઈએ. ચલો એક પ્રેક્ટિસ કરીને આપો તો જવાબ ફટાકથી મને. સપોઝ કોઈ ક્યુ સદિશ છે, ક્યુ સદિશ ઇક્વલ્સ ટુ આપેલ છે આઈ કેપ માઇનસ 3j કેપ પ્લસ 5k કેપ. બરોબર છે? તો ક્યુ નું મૂલ્ય કેટલું થશે? બોલતો. તો અંડર રૂટ ઓફ અહીંયા કેટલું આવશે? 1 પ્લસ 9 પ્લસ 25. બરોબર છે? એટલે 9 ને 1 10 ને 25 કેટલા થશે? 35. તો અંડર રૂટ ઓફ 35. આવડશે બધાને? તો આ થઈ ગયું સદિશનું રિપ્રેઝન્ટેશન. સદિશને તમે બે રીતે રિપ્રેઝન્ટ કરતા શીખ્યા, એક આકૃતિ સ્વરૂપે અને એક સમીકરણ સ્વરૂપે. કયા સ્વરૂપે? સમી. અચ્છા, આ સદિશને તમને જોઈને તમને શું લાગે? આ સદિશ કેવો હશે? ઇમેજિન કરો તો આ સદિશ એવો હશે જે 3 3 માં હશે. બોલ હા કે ના? એનો એક્સ અક્ષ ઉપર ઘટક પાડશું તો કેટલો પડતો હશે? 2. વાય અક્ષ ઉપર કેટલો હશે? 3. અને ઝેડ અક્ષ ઉપર કેટલો હશે? -1. કેટલો હશે? માઇનસ. એટલે ઝેડમાં અંદરની તરફ હશે અને માઇનસમાં હશે. કેવો હશે? માઇનસ. તમને હજી 3D ઇમેજિનેશન નહીં ફાવે એટલે આપણે 2D ની અંદર ખાલી પ્રેક્ટિસ કરીએ. માન લે હું તમને એમ કહું તમારી પાસે કોઈ સદિશ છે, એ સદિશ ઇક્વલ્સ ટુ 2i કેપ માઇનસ 3j કેપ. ઇમેજિન કરતો 2D છે એટલે આમાં ક્યાંક હશે. કયા ચરણમાં હશે? જો એક્સ કેવો છે? પોઝિટિવ. એક્સ પોઝિટિવ એટલે કાં તો પહેલો ને કાં તો ચોથો. પહેલો અથવા તો ચોથો. અને વાય કેવો છે? નેગેટિવ. વાય નેગેટિવ એટલે ક્યાં હશે? ચતુર્થ ચરણ. તો અહીંયા ક્યાંક હશે. બોલ હા કે ના? આવો. અને એની અંદર કેવું હશે? તો કે એક્સમાં કેટલા? તો કે 2. એટલે અહીંયા જો હું ઘટક પાડું તો આ કેટલા હશે? 2. અને આ કેટલા હશે? -3. ના ખબર પડી? આ સદિશનું મૂલ્ય કેટલું હશે? તો મૂલ્ય એટલે અંડર રૂટ ઓફ 2 નો વર્ગ 4 પ્લસ 9. 9 ને 4 બોલો 13. તો એનો મતલબ આ સદિશનું મૂલ્ય કેટલું હશે? √13. ના ખબર પડી? આને કહેવાય, આ તમે રજૂઆત કરી આકૃતિ સ્વરૂપે. કયા સ્વરૂપે? આકૃતિ. અને આ છે એનું સમીકરણ. બેના મિનિંગ કેવા હશે? હંમેશને માટે સેમ. આવડશે? હવે આપણે શીખીએ છીએ સદિશના સરવાળા. શું શીખીએ છીએ? સરવાળા. તો સદિશના લે આમ હોય. ચલો તો જો સરવાળા અને બાદબાકી આપણે જે શીખવાના છે એ બે રીતે શીખવાના છે. એક આપણે સમીકરણ સ્વરૂપે શીખશું અને એક આકૃતિ સ્વરૂપે. કયા? સમીકરણ અને આકૃતિ. પહેલા આપણે સમીકરણ સ્વરૂપે શીખીએ. તો સમીકરણ સ્વરૂપમાં સદિશોના સરવાળા અથવા બાદબાકી. બરોબર? આ બે વસ્તુ આપણે શીખવાની છે. ચલો જો સદિશ છે ને આખું એક શાસ્ત્ર છે. મતલબ એના બધા નિયમો છે એ કોમન નિયમ કરતાં થોડાક અલગ છે. તો જોઈએ કેવી રીતના અલગ છે. માન લે તમારી પાસે એક સમીકરણ છે એ સદિશ, અને એ સદિશ બરાબર તમને આપેલું છે 2i કેપ માઇનસ 3j કેપ. શું આપેલ છે? 2i કેપ માઇનસ 3. ચાલ પહેલી વખત છે પ્લસ જ રાખીએ.
બી સદીશ બરાબર તમને આપેલું છે 5i કેપ અને સપોઝ માની લો આપેલું છે પ્લસ 4j કેપ. કેટલું આપેલું છે? 4j. તમને એમ કીધું કે આ બેનો સરવાળો કરો, તો સરવાળો કરો એટલે તમને એમ કીધું કે એ સદીશ પ્લસ બી સદીશ મેળવો. શું મેળવો? એ સદીશ પ્લસ બી. અચ્છા, આમાં ખાલી મૂલ્ય છે કે સદીશ? ખાલી મૂલ્ય છે, ખાલી દિશા છે કે બંને છે? બંને. મતલબ તમને જે સદીશ મળે છે એ આ જે છે ને એ ખુદ એક સદીશ છે. કોણ છે? સદીશ. એને કહેવાય પરિણામી સદીશ. કેવો સદીશ? પરિણામ. કોનો પરિણામી છે? એ સદીશ અને બી સદીશ. ઇંગ્લિશમાં એને કહેવાય રિઝલ્ટન્ટ વેક્ટર. શું કહેવાય? રિઝલ્ટન્ટ વેક્ટર. નોર્મલી આપણે એને આર સદીશ વડે દર્શાવશું. કોના વડે? આર. એટલે તમે આખું લખવું હોય તો તમે એમ લખી શકો કે આર સદીશ ઇક્વલ્સ ટુ શું છે? એ સદીશ પ્લસ બી સદીશ. તો સરવાળો તો બહુ એકદમ ઇઝી છે. એક જ શાંતિથી નિયમ છે કે હંમેશને માટે યાદ રાખવાનું, જ્યારે તમે સદીશોના સરવાળા કે બાદબાકી કરતા હોય ત્યારે એક્સની પ્રોસેસ એક્સ જોડે, વાયની પ્રોસેસ વાય જોડે અને ઝેડની પ્રોસેસ ઝેડ. એને કહેવાય એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. તો અહીંયા હું તમને એમ કહું કે એ સદીશ પ્લસ બી સદીશ, તો મારે એક્સને એક્સમાં સરવાળો કરવાનો, વાયને વાય. તો આઈ કેપ વાળાને આઈ કેપ જોડે, જે કેપ વાળાને જે કેપ જોડે. આઈ કેપને જે જોડે કોઈ લેવા દેવા છે નહીં. તો 2 ને 5 કેટલા થશે? 7. તો 7i કેપ. 3 ને 4 કેટલા થશે? 7k કેપ, 7j કેપ. બરોબર. તો આ થઈ ગયું. તો આ બસ આન્સર આવી ગયો. અને પરિણામી સદીશ કહેવાય. આવડશે? આ સદીશ છે કે સદીશનું મૂલ્ય છે? સદીશ. તમને એમ કે પરિણામી સદીશનું મૂલ્ય મેળવો, અથવા એમ કે એ સદીશ પ્લસ બી સદીશનું મૂલ્ય, તો આમ લખે કે એ સદીશ પ્લસ બી સદીશ અને એનું મૂલ્ય એટલે શું કરી દેવાનું? માના. બીજું કશું કરવાનું છે નહીં. કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે મેં તમને શું શીખવાડેલું છે? વર્ગમૂળમાં 7નો વર્ગ કેટલો આવશે? 49 પ્લસ 49. તો એનો મતલબ એને આમ લખી શકું કે 2 ગુણ્યા 49. અરે હા કે ને? 49નું વર્ગમૂળ કેટલું આવશે? 7. 2નું કેટલું આવશે? √2. એટલે કેટલું થશે? 7√2. ના ખબર પડી? ગમે ત્યારે બે સેમ હોય તો એનું હંમેશા રિઝલ્ટન્ટ આવે 7. આ 7 હતા તો શું થશે? 7 √ 5 અને 5 હોત તો શું આવત? 5 √ 10 અને 10 હોત તો શું આવત? 10 √ આવી ગણતરી કરવાની તમારે જરૂર પડે નહીં. આવું બધું જોતું જવાનું, સમજતું જવાનું, જ્યાં ટાઈમ બચતો હોય ત્યાં બચાવવાનો. આવડશે દરેકને? બાદબાકી કરવાની કીધી હોત તો ચલો એ સદીશ માઇનસ બી સદીશ એવું કીધું હોત તો એ સદીશ માઇનસ બી સદીશ, તો એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. પણ શું કરશું? બાદબાકી. આમાં જોવાનું કોનામાંથી કોને બાદ કરવાનું? એ માંથી બી ને. તો 2 - 5 કેટલા આવશે? -3i કેપ. 3 - 4 એટલે -j કેપ. ના ખબર પડી? હવે તમને એમ કે આનું મૂલ્ય મેળવો તો એ સદીશ માઇનસ બી સદીશ નું મૂલ્ય √3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1. આન્સર શું આવશે? 10. તો આન્સર આવી ગયો √10. આવડશે દરેકને? ચલો એક કરી નાખો તો ફટાકથી. માની લો કે તમને એમ કીધું છે કે એ સદીશ બરાબર છે તમારી પાસે 3i કેપ -4j કેપ, અને બી સદીશ બરાબર તમને કીધું છે 2i કેપ +j કેપ. બરાબર. એ સદીશ માઇનસ બી સદીશ અને એ સદીશ પ્લસ બી સદીશ બંને મૂલ્યો મેળવો. પહેલાં પ્લસ મેળવો પછી માઇનસ મેળવો. મૂલ્ય થઈ ગયું બધા? વેરી ગુડ. ચલો જવાબ આપણે જોઈ લઈએ એક વખત. છે ને એકદમ સિમ્પલ કંઈ હે? ચલો એ સદીશ પ્લસ બી સદીશ પહેલા મેળવી લઈએ. શું મેળવી લઈએ? એ સદીશ પ્લસ બી સદીશ. ચલો એ સદીશ પ્લસ બી સદીશ 3 ને 2 કેટલા થશે? તો કે 5. 5i કેપ -4 + 1 -3j. મૂલ્ય કીધું હોય તો એ સદીશ પ્લસ બી સદીશનું મૂલ્ય, કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 + 9, 25 ને 9 34 એટલે √34. ચલો એ સદીશ માઇનસ બી સદીશ મેળવો તો એ સદીશ માઇનસ બી સદીશ. ચલો 3 - 2 કેટલા વધશે? 1. -4 - 1 કેટલા આવશે? -5j. આવડશે ને બધાને? આમાં પ્રોબ્લેમ નથી પડતો ને કોઈને?
ચલો ઓકે, તો આનું મૂલ્ય મેળવી લો. શું આવશે? એ સદીશ માઇનસ બી સદીશનું મૂલ્ય ઇક્વલ્સ ટુ √1 પ્લસ 25. કેટલા આવશે? √26. કેટલા સાચા છે બંને? કેમ મેં કીધું હતું ને પ્લસ માઇનસ બે મેળવવાનું કીધું. સારું, ચલો કાંઈ વાંધો નહીં. ઓકે ઓકે ઓકે, આવડશે ને? સારું, ચલો હજી એક આપી દો બસ, લાસ્ટ કરી નાખો. આ વખતે બધા સાચા હોવા જોઈએ. માની લે તમને એમ કીધું છે પી સદીશ ઇક્વલ્સ ટુ છે 3i માઇનસ જે પ્લસ 2k અને ક્યુ સદીશ ઇક્વલ્સ ટુ તમને આપેલું છે માઇનસ i પ્લસ 5j અને માઇનસ 3k. ઓકે, પી સદીશ માઇનસ ક્યુ સદીશ માનાંક મેળવો, મૂલ્ય મેળવો. પી સદીશ માઇનસ ક્યુ સદીશ એક જ છે. ચલો રેવડી. એક બાદબાકી કરીને વર્ગ લેવાની કેટલી વાર લાગે? ચલો જો, માઇનસ હતો 3 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે કેટલા આવશે? 4i -1 -5 -6j -1 તો હતા, માઇનસ કરો એટલે -5 એટલે કેટલા થશે? -6. 2 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે કેટલા આવશે? 5k. સમીકરણ આવું આવશે. ખબર પડી કે નહીં? જેટલું ઇઝી હશે ને એટલે મિસ્ટેકના ચાન્સીસ બી વધારે હશે, એટલે આમાં તમે મિસ્ટેક કરી હશે. ચલો મૂલ્ય મેળવવાનું હતું, મૂલ્ય એટલે વર્ગમૂળની અંદર 16 પ્લસ 36 પ્લસ 25. બરાબર? ચલો કેટલા આવ્યા? 77. બસ એટલા જ થાય છે. ચલો કેટલાને સાચું છે? સરસ. બાકી બધાએ કંઈક ને કંઈક નાની મોટી મિસ્ટેકો કરી હશે, એ થઈ જશે ધીમે ધીમે, એનો કોઈ વાંધો. તો આજે આપણે સરવાળા બાદબાકી શીખા. બસ હવે આજે સરવાળા ના પ્રોબ્લેમ છે કોઈને કાંઈ નહીં ને? બોલો. હું પ્લસ માઇનસ તો તમે પ્રેક્ટિસ કરશો તો જ થશે કાંઈ. પ્લસ માઇનસ થોડું કાંઈ. પ્લસ માઇનસ તમારે ખાલી જોવાનું હોય છે કોનામાંથી કોને બાદ કરો છો. પીમાંથી ક્યુને. તો 3 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા? 4. -1 -5 -6. 2 માઇનસ માઇનસ પ્લસ 3. ખ્યાલ આવે છે હું શું કહું છું? જેવી રીતે હું બોલું છું બસ એ રીતે બોલતો જાઉં એટલે એમાં ભૂલ થશે નહીં. તમે સિમ્પલ તમારા જે 9th 10th વાળા જો દિમાગ લગાવશો તો ભૂલ આવશે જ. બરાબર? બોલતું જવાનું કરતું જવાનું. સપોઝ માની લો ચલો તો એક મેળવો તો ક્યુ માઇનસ પી કરો તો ચલો ક્યુ માઇનસ પી નું મૂલ્ય લાવો ફટાકથી. ચલો આ જ આવશે. કરી જવું તું. કીધું ને તમને, સાદા સરવાળા બાદબાકી અને સદીશ અલગ છે. હા, સમીકરણ બદલાઈ ગયું હશે. જો કઈ રીતે? તો કે ક્યુ માઇનસ પી લ્યો, આમાંથી -1 -3 જે આખું હતું એ પ્લસની જગ્યાએ કેવું બની જશે? માઇનસ. એટલે આવશે -4 પ્લસ 6 માઇનસ. ના ખબર પડી? એનો મતલબ એમ થયો કે તમે જ્યારે બે સદીશને બાદબાકી કરશો, માની લો કે તમારી પાસે કોઈ એ સદીશ છે તો એ સદીશ માઇનસ બી સદીશ લ્યો કે બી સદીશ માઇનસ એ સદીશ લ્યો, મૂલ્ય બેયના કેવા હશે? સેમ. મૂલ્ય જ ખાલી સેમ હશે. ખબર પડે છે હું શું કહું છું? પણ પ્લસ માઇનસનો ફરક પડશે. સપોઝ માની લે કે આ પ્લસમાં ઇક્વેશન છે તો આ કેમાં હશે? માઇનસ. એટલે કોમન સેન્સ હતી, ખબર હોવી જોઈએ. આગળ વધો. ચલો તો અત્યારે જો તમે શીખા ને એ હતું સદીશના સરવાળા બાદબાકી પણ સમીકરણમાં. કેમાં? સમી. હવે આપણે સદીશના સરવાળા બાદબાકી શીખવાના છે આકૃતિમાં. કેમાં શીખવાના છે? આકૃતિમાં શીખવા માટે માની લે હું તને એમ કહું કે તમારી પાસે અહીંયા એક સદીશ છે એ સદીશ. કોણ છે? એ સદીશ. માની લે બીજો એક સદીશ છે બી સદીશ. કોણ છે? બી સદીશ. અને તમને એમ કીધું આ બેયનો સરવાળો કરો. શું કરો? સરવાળો. તો
તો સરવાળો કરવા માટે સિમ્પલ નિયમ છે, નિયમ યાદ રાખજો, એ સદીશ પ્લસ બી સદીશ. બરોબર, શું કરશું આપણે? તો કે એ મેળવવા માટે હવે જવાબ એ આકૃતિમાં જ આવવો જોઈએ. જેમ અહીંયા એ સદીશ આકૃતિમાં છે, બી સદીશ આકૃતિમાં, તો જવાબ એ કેવો આવશે? આકૃતિ. તો કેવી રીતના આપણે છે આન્સર લાવશું? તો બીજું કંઈ નહીં, કોઈ એક પોઈન્ટ સિલેક્ટ કરો, એક બિંદુ સિલેક્ટ કર્યું. પહેલો સદીશ કોણ છે? એ. એમાં એ સદીશને ડ્રો કરો. તો એ સદીશને ડ્રો કર્યો, માની લો આપણો એ સદીશ છે. આ એ સદીશની ટેલ છે ને આ એ સદીશનો હેડ છે. હવે જે બીજો સદીશ છે એને પહેલા સદીશના હેડ પર ડ્રો કરવાનું છે. લાઈન બોલતો હું શું બોલ્યો? જે બીજો સદીશ છે એને પહેલા સદીશના હેડ પર ડ્રો. તો પહેલો સદીશનો હેડ આ છે, આની ઉપર તમારે બીજો સદીશ ડ્રો કરી દેવાનો છે. ડ્રો કરી નાખ્યો એટલે આ કોણ છે? બી સદીશ. હવે કોણ કોણ બાકી રહ્યું? તો કે પહેલા સદીશનું શું બાકી છે? ટેલ. બીજા સદીશનું શું બાકી છે? હેડ. તો એ બંનેને જોડતો જે સદીશ હોય ને એ હોય તમારો પરિણામી સદીશ. એટલે આ કોણ હોય? એ સદીશ પ્લસ બી સદીશ. ના ખબર પડી? બરાબર, પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. માની લો કે તમને એમ કીધું 3 સદીશ છે. કેટલા સદીશ છે? 3. ફોર એક્ઝામ્પલ તમને એમ કહે કે ભાઈ એક એ સદીશ છે, આ તરફ છે એ સદીશ, અને સપોઝ માની લો બી સદીશ છે આ તરફ છે, અને સપોઝ માની લો સી સદીશ આ તરફ છે. તો તમે કંઈ મૂંઝાવાનું હોય નહીં. કોઈ એક બિંદુ સિલેક્ટ કર્યું, એ પ્લસ બી પ્લસ સી જોઈએ છે, તો પહેલાં એ સદીશને ડ્રો કરો. તો જો અહીંથી એ સદીશને ડ્રો કર્યો, અરે હા કે ને, એના હેડ ઉપર બી સદીશને, તો બી સદીશ ડ્રો કર્યો. એના હેડ ઉપર સી સદીશ, તો સી સદીશને ડ્રો કર્યો. સપોઝ માની લો અહીં સુધી છે ફોર એક્ઝામ્પલ. ઓકે, પહેલાનો ટેલ અને છેલ્લાનો હેડ, આ બેન જોડ દો એટલે આ થઈ ગયો. તો આ કોણ છે? એ સદીશ પ્લસ બી સદીશ પ્લસ સી સદીશ. ના ખબર પડી? તમારે કશું જ નથી કરવાનું, ખાલી એક હેડ ઉપર હેડ ઉપર હેડ ઉપર હેડ છે જોડતા જવાનું જ્યાં સુધી એન્ડ ન આવે ત્યાં સુધી. આવડશે બધાને? ખબર પડી ગઈ? ચલો હજી એક એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, મને 4 સદીશ આવા આપ્યા હોત. આમ આપેલો છે એ સદીશ. કોણ આપેલો છે? એ સદીશ. પછી સપોઝ માની લો આપેલો છે આ રીતે આપેલો છે બી સદીશ. કોણ છે? બી સદીશ. અને પછી સપોઝ માની લો મને આપેલો છે આ રીતે આપેલો છે ડી સદીશ. કોણ આપેલ છે? ડી. અને પછી સોરી પહેલાં કોણ આવશે? સી. તો સી સદીશ. અને પછી આપેલો છે ડી સદીશ. કોણ છે? ડી. ચારે ચારની લેન્થ સેમ છે. કેવી છે? સેમ. ફોર એક્ઝામ્પલ. હા, એ મને એટલે જાણી જોઈને તો આપ્યો હોય, રકમ સેટ કરીને આપ્યું, સમજા? ચાલો જો, તો હવે આને દર્શાવીએ. તો દર્શાવવા માટે નિયમ શું કે પહેલાં એક બિંદુમાંથી શું બનાવવાનું છે? એ. તો દર્શાવી દઈએ. એટલે આ કોણ છે? એ સદીશ. બી સદીશને એના હેડ ઉપર ગોઠવો, ગોઠવી દીધો. સી સદીશને એના હેડ ઉપર ગોઠવો એટલે ગોઠવી દીધો. અને ડી સદીશને ગોઠવો, ગોઠવી દીધો. જોયું તો અહીંયા તો આ બે ટચ થઈ ગયા. હકીકત આપણે આ બેન ટચ કરાવવાના હતા, પણ અત્યારે જગ્યા છે ને. આને કહેવાય બંધ આકૃતિ. શું કહેવાય? બંધ આકૃતિ. અને આપણે આપણી ભાષામાં કહેશું બંધ ગાળો. શું કહેશું? બંધ ગાળો. જો તમે સદીશને હેડ ટુ ટેલ ગોઠવો, બોલતો, જો સદીશને હેડ ટુ ટેલ, જો સદીશોને હેડ ટુ ટેલ ગોઠવતા, હેડ ટુ ટેલ ગોઠવતા બંધ ગાળો રચાય. શું રચાય? બંધ ગાળો. બંધ ગાળો રચાય એનો મતલબ આનો પરિણામી સદીશ છે 0. કેટલો છે? 0. તો અહીંયા ચારે ચાર સદીશ માટે હું લખું તો હું ચારે ચાર માટે આમ લખી શકું કે ભાઈ એ સદીશ પ્લસ બી સદીશ પ્લસ સી સદીશ પ્લસ ડી સદીશ બરાબર છે 0 સદીશ. શૂન્ય સદીશ કહેવાય. શું કહેવાય એને? શૂન્ય. તમને એમ થાય છે ખાલી અહીંયા શૂન્ય લખીએ તો ના ચાલે? ના ચાલે. શું કામ? જો તમે ખાલી 0 લખ્યું તો આ સાઈડ કેવી રાશિઓ છે? સદીશ. સદીશ એટલે એની પાસે કેટલી વસ્તુઓ છે? 2. દિશા પણ છે અને મૂલ્ય પણ. અને આ સાઈડ તમે ખાલી 0 લખો તો શું કહેવાય? મૂલ્ય. ખાલી મૂલ્ય ચાલે નહીં. એટલે આપણે અહીંયા લખશું શૂન્ય સદીશ. તો તમને યાદ હોવું જોઈએ, કારણ કે આ જે ટોપિક છે ને આ ટોપિકનો બેસ્ટ ક્વેશ્ચન એ બને, બંધગાળો બનાવે લોકો. કેવો બનાવે? પછી 6 સદીશ આપીને બનાવે. સપોઝ માની લો કે તમે ઓલું બહેનજી બનાવતા હોય એ ટાઈપનું આખું આ રીતના તમને આપી દે. બરોબર છે? બેન્જીન ન બનાવતા હોય? હા, એટલે આમ ન હોય. કેમ હોય? કેટલા થયા? 3 થયા ને? એટલે બેન્જીન બનાવવાનું છે. હા, મને શું છે કેમેસ્ટ્રી બહુ પસંદ પહેલેથી, સમજાણું કે નહીં? અને બહેનજી તો બહુ જ પસંદ. બરોબર? એટલે યાદ જ. અમાન લ્યો કે આવી રીતના તમને સદીશ આપ્યા હોત, બસ હવે 6 સદીશ આપ્યા હોત, તમને એમ કીધું એક એ સદીશ છે, એક બી સદીશ છે, એક સી સદીશ, ડી, ઈ અને એફ. બરોબર? તો તમે જ્યારે જોડશો ત્યારે શું રચાશે? બંધગાળ. તમને 6 ને જોડીને બનાવશે કે 7 ને સેમ લેંથ છે નથી લેંથ, પણ બંધગાળો રચાણો. બધાને હેડ ટુ ટેલ ગોઠવો અને કેવો રચાય? બંધગાળ. તો સમજવાનું કે એનો જવાબ ટોટલ કેટલો આવશે? 0. તો અત્યારે આપણે શીખા હજી એક વખત ફરી પાછું. માની લે કે એ સદીશ છે. કોણ છે? એ સદીશ. અને આ કોણ છે? બી સદીશ.
તો તમને એમ કે એ સદીશ પ્લસ બી સદીશ મેળવો. ચલો એ સદીશ પ્લસ બી સદીશ. તો શું કરવાનું છે? એક પોઈન્ટ લેવાનો. પહેલો સદીશ કોણ છે? એ. એમાંથી આપણે એ સદીશને ડ્રો કરી દીધો. બોલ હા કે ના? હવે શું કરવાનું છે? બીજો સદીશ ક્યાં દોરવાનો છે? પહેલાના હેડ પર. તો પહેલાના હેડ ઉપર બીજા સદીશને દોરી દીધો એટલે આ કોણ થઈ ગયું? બી સદીશ. આ બંનેને એમ કરીને આમ જોડી દો એટલે આ કોણ થઈ ગયું? એ સદીશ પ્લસ બી સદીશ. ના ખબર પડી? આવડશે? ખબર પડી ગઈ બધાને? ઓકે, હવે ધ્યાનથી જોજો. હવે શીખીએ આપણે બાદબાકી. શું શીખીએ? બાદબાકી. તો જો તમને એમ કે એ સદીશ માઇનસ બી સદીશ મેળવો તો શું કરશો? તો ધ્યાન અહીંયા એ સદીશ માઇનસ બી સદીશ. હકીકત છે ને મેથ્સની અંદર બાદબાકી નામની કોઈ વસ્તુ છે જ નહીં, બધું જ સરવાળો જ છે. શું છે? બધું સરવાળો. જ્યારે તમે આમ લખો ને, માની લો કે તમે લખ્યું 7 - 3 તો શું કરશો? 4. તમને એમ થાય છે તમે કહો છો ને નથી, બાદબાકી તો છે. હકીકત આ બાદબાકી આમ નથી, હકીકત આ સરવાળો છે. 7 પ્લસ -3. આ કોનો સરવાળો છે? 7 અને -3. ના ખબર પડી? તો તમે જ્યારે અહીંયા લખો છો, જ્યારે અહીંયા તમે આ રીતે લખ્યું કે ભાઈ a માઇનસ બી, તો ખરેખર આ શું છે? એ સદીશ પ્લસ માઇનસ બી સદીશ. એટલે અલ્ટિમેટલી તમારે કરવાનું શું છે? સરવાળો જ કરવાનો. પણ કોનો સરવાળો કરવાનો છે? એ સદીશ અને માઇનસ બી. તો સરવાળો તો તમને આવડે છે. તો આપણે શું શીખાતા સરવાળા માટે? નિયમ શું હતો? પહેલા એક સદીશને દર્શાવી નાખો તો દર્શાવી દીધો. સપોઝ માની લો આ કોણ છે આપણો? એ સદીશ. હવે જો આ છે ને બી સદીશ છે. કોણ છે? બી સદીશ. આટલી જ લંબાઈનો હું સદીશ બનાવું પણ ડાયરેક્શન ખાલી ચેન્જ કરી નાખું તો આને શું કહેવાય? માઇનસ બી સદીશ. ડાયરેક્શન કેવી કરી નાખું? ઓપોઝિટ. માની લો હું તમને એમ કહું કે ભાઈ સપોઝ માની લો તમારી પાસે આ સદીશ છે પી સદીશ. કોણ છે? પી. તો આ સદીશ કોણ હશે? માઇનસ પી સદીશ. સેમ લેન્થ, બધું જ વસ્તુ સેમ, ખાલી ડાયરેક્શન કેવી થઈ જાય? ઓપોઝિટ. એટલે એને શું કહેવાય? માઇનસ પી સદીશ. તો અહીંયા મારે કોનો સરવાળો કરવાનો છે? એ સદીશ અને માઇનસ બી સદીશ. તો પહેલા એ સદીશ ડ્રો કરી નાખો. એના હેડ ઉપર કોને ડ્રો કરીશ હવે? માઇનસ બી સદીશ. તો માઇનસ બી સદીશ અહીંયા છે, તમે કરીને આમ દર્શાવી દીધું. આ કોણ છે? માઇનસ બી સદીશ. તો આ જે પરિણામી મળશે એ કોણ હશે? એ સદીશ માઇનસ બી સદીશ. ના ખબર પડી? તો તમને બાદબાકી કરવાની કહે તો બાદબાકીમાં અલ્ટિમેટલી કરવાનું શું છે? સરવાળો. હવે માની લે એક જ સમીકરણમાં 4 વસ્તુ તમને કહી દે. ફોર એક્ઝામ્પલ તમને એમ કહી દે કે ભાઈ એ સદીશ પ્લસ બી સદીશ માઇનસ સી સદીશ પ્લસ ડી સદીશ માઇનસ ઈ સદીશ. આવું મેળવો. કેટલા સદીશ આપ્યા હશે? 5. તો આનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આપણે શું કરવાનું? પહેલા જે સદીશ આપ્યો હશે એ ડ્રો કરશું. બોલ હા કે ના? એના હેડ ઉપર કોને ડ્રો કરશું? એના હેડ ઉપર માઇનસ સી ને ડ્રો કરશું. માઇનસ સી ને એટલે જે આપેલો હશે એની કરતા ઓપોઝિટ. એના હેડ ઉપર ડી ને, એના હેડ ઉપર માઇનસ ઈ. માઇનસ ઈ મતલબ જે ઈ આપેલો હશે એની કરતા ઉલટો. ના ખબર પડી? બસ આને કહેવાય ત્રિકોણની રીતે સરવાળા બાદબાકી. શું કહેવાય? ત્રિકોણની રીતે સરવાળા બાદબાકી. આવી રીતે તમને બે રીતે સમીકરણ સ્વરૂપે આવડી ગયા ને ત્રિકોણની રીતે આવે. સમીકરણ સ્વરૂપમાં તમને હું એમ કહું, માની લે તમારી પાસે આવું છે એ સદીશ બરાબર 2i કેપ માઇનસ 3j કેપ. બી સદીશ બરાબર આપેલું છે સપોઝ i કેપ પ્લસ j કેપ. સી સદીશ બરાબર આપેલું છે માઇનસ 2i કેપ અને માઇનસ 3j કેપ. અરે હા કે ને? ડી સદીશ બરાબર આપેલું છે સપોઝ માની લે કે 3i કેપ માઇનસ 4j કેપ. આવું આપેલ. હવે તમને એમ કે એ સદીશ પ્લસ બી સદીશ માઇનસ સી સદીશ પ્લસ ડી સદીશ. આવું મેળવો. તો આનાથી શું ફરક પડે? કંઈ નહીં. કરવાનું છે એ અને બી નો સરવાળો. તો કરો એટલે કેટલા આવશે? 2 ને 1 3. એમાંથી સી ને બાદ કરો એટલે 3 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે કેટલા થશે? 5. એમાં પાછું ડી ને એડ કરો એટલે કેટલા થશે? 8. તો જવાબ શું આવશે? 8i કે. ના ખબર પડી? કહાની તમને જે પૂછી છે બસ એ ખાલી કરતું જવાનું. યાદ ખાલી એટલું રાખવાનું છે, x with x, y with y, z with z. બીજું કશું કરવાનું છે નહીં. ચલો હજી આ બે જે કેપ વાળા બાકી હતા તો શું છે? એમાં બી ને એડ કરવાનું એટલે -3 + 1 -2. એમાંથી સી ને બાદ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ 3 -2 + 3. તમે હજી સમજતા ને? -3 + 1. હવે માઇનસ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ 3 એટલે કેટલા વધશે? 3 - 2 કેટલા વધ્યા? 1 અને 1 અને પછી ડી પ્લસ છે એટલે -4 કેટલા આવશે? -3. તો અહીંયા આવશે -3j કે. મૂલ્ય કીધું હોત તો શું લખત? 64 + 9. ના ખબર પડી? તો દેટ્સ ધ આન્સર. આવડશે દરેકને? આવી ખાલી સિમ્પલ ગણતરી કરવાની છે. ઓકે,
ગણતરીમાં માઇનોર મિસ્ટેક થવાના ચાન્સીસ હોય તો તમે જે સિમ્પલ સ્ટાઇલમાં કરતા હોય એ સિમ્પલ સ્ટાઇલમાં કરવાનું, પણ ખોટું પડવા દેવાનો નહીં. ઉતાવળના લીધે જો જવાબ તમે ખોટો કરીને આવો છો તો એની યાર કોઈ લેવા દેવા નથી. એવું કોઈ નહીં જોઈએ કે તમે ઉતાવળ કરી એટલે ખોટો પડી ગયો. ઓકે, સરવાળા બાદબાકી એક સાથે ગ્રાફમાં મતલબ આકૃતિમાં એક સાથે પૂછે તો બી આવડવા જોઈએ, સમીકરણમાં એક સાથે પૂછે તો બીજું. આની અંદર સરવાળા બાદબાકી બંને જોડે છે. અરે હા કે ને, આકૃતિમાં બંને જોડે પૂછે તો આ જ વસ્તુ આકૃતિ સ્વરૂપે હોત તો પહેલા કોને ડ્રો કરત? એ, એની ઉપર બી, એના ઉપર માઇનસ સી. માઇનસ સી ડ્રો કરવાનું છે એટલે જે સી આપ્યો એની કરતાં કેવો લેશું? ઉલટો. એના ઉપર ડી. આવડશે દરેકને? આને કહેવાય સરવાળા બાદબાકી માટે ત્રિકોણની રીત. કોની રીત? ત્રિકોણ. અને હવે આપણે જે શીખવાની છે એ રીત છે આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. કોની છે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. કેટલી વાર છે? 5 મિનિટ. સારું, હાલો અહીં ખાલી રીતને ઇન્ટ્રોડ્યુસ કરી લે. માન લે કે તમને આવું આપ્યું હોત, ધ્યાન અહીંયા, માન લે કે તમને એમ કીધું છે આ એ સદિશ છે. કોણ છે? એ સદિશ. અને આ તમને આપેલો છે બી સદિશ. હવે આપણે જે શીખીએ છીએ એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ધ મેથડ ઓફ પેરેલેલોગ્રામ. શું કહેવાય ને? ધ મેથડ ઓફ પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામનો મતલબ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એવું કે એ આકૃતિ સ્વરૂપે છે. એવું કે એક જ બિંદુમાંથી બંને સદિશને ડ્રો કરી નાખો. એક જ બિંદુમાંથી બંને. તો પહેલા સદિશને ડ્રો કરો એટલે આ કોણ આવશે? એ સદિશ. આ થઈ ગયો આપણું સરસ મજાનો એ સદિશ. એ જ બિંદુમાં ત્રિકોણની રીતમાં ક્યાં હતું? હેડ ઉપર. અહીંયા એ જ બિંદુમાંથી કોને ડ્રો કરી નાખો? બી સદિશ. ના ખબર પડી? તો આ થઈ ગઈ ચતુષ્કોણની બે બાજુ. કેટલી બાજુ થઈ ગઈ? બે. આને સમાંતર હોય એવી બીજી બે બાજુ તમે તમારી રીતે બનાવો. તો જો આને સમાંતર બનાવું છું અહીંયા સુધી, અરે હા કે ને, અને આને સમાંતર અહીંયા સુધી બની ગયો ચતુષ્કોણ આખો. તો પહેલા શું કરવાનું? એક જ બિંદુમાંથી કેટલા સદિશ બનાવવાના? બે. ના ખબર પડી? એક જ બિંદુમાંથી બંનેને ડ્રો કરે. આ ખાલી બે જ માટે વેલિડ છે. કેટલા માટે? બે. આમાં 3 સદિશ માટે આપણે કશું કરશું? ત્રિકોણમાં કોઈ લિમિટ હતી નહીં. બે જ સદિશ છે તો બેને એક જ બિંદુમાંથી ડ્રો કરી નાખ્યા. બોલ હા કે ને? જેવા તમે ડ્રો કરશો એટલે તમારે બનાવવાનો ચતુષ્કોણ. શું બનાવવાનો? ચતુષ્કોણ. તો જેવી બાજુઓ છે એવી સામસામે એક એક બાજુઓ બનાવી નાખો. બનાવી નાખી, થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એનું કહેવાનું એમ છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે બનશે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જે પહેલો વિકર્ણ છે જે બિંદુમાંથી નીકળ્યા હતા ને એ વિકર્ણ એટલે તમને કહો ને સામસામેની બાજુ. તો જે વિકર્ણ પહેલો જે વિકર્ણ છે એ શું હશે? તો કે એ હશે બંનેનો પરિણામી સદિશ. એટલે કોણ હશે? આર સદિશ. આર સદિશ ઇક્વલ્સ ટુ શું થશે? એ સદિશ પ્લસ બી સદિશ. અને જે બીજો વિકર્ણ હશે એ હશે બાદબાકી. શું હશે? બાદબાકી. એક વિકર્ણ શું આપશે? સરવાળો. અને બીજો વિકર્ણ શું આપશે? બાદબાકી. પહેલા આપણે સરવાળા ઉપર ફોકસ કરવાનું છે, પછી આપણે બાદબાકી ઉપર ફોકસ કરશું. બરોબર? ચલો ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત રીતે જોવાનું છે. હજી તો જે કહાની મેં દર્શાવી હતી એ જ કહાનીને ફરી આપણે થોડીક મોટી આકૃતિ સ્વરૂપે દર્શાવી. આ અહીંયા કોણ હતું તમારી પાસે? એ સદિશ. અને અહીંયા કોણ હતું તમારી પાસે? બી સદિશ. આ બંનેને આપણે સામસામેની સાઈડ શું દર્શાવ્યું હતું? સમાંતર બાજુ. તો અહીંયા હું એને સમાંતર બાજુ સુધી દર્શાવી દઉં. માની લો કે આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. અહીંયા જે બન્યું, આ જે આખી લાઈન જે બની, મતલબ આ જે સદિશ છે એ કોણ છે? પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે કોણ છે? આર સદિશ. આપણે આને સમજવાનું છે. કેવી રીતના સમજવાનું છે જોઈએ. માની લો કે આ જે આર સદિશ છે એ પરિણામી સદિશ છે. કેવો સદિશ છે? પરિણામ. આ એ સદિશ અને બી સદિશ વચ્ચે બનતો ખૂણો છે થીટા. કેટલો છે? થીટા. થીટા કોની કોની વચ્ચે બને છે? એ સદિશ અને બી સદિશ. એ સદિશ અને બી સદિશ વચ્ચે બનતો ખૂણો છે થીટા. થોડોક સ્ટ્રોંગ ટોપિક છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. એ સદિશ બી સદિશ વચ્ચે થીટા બન્યો. અહીંયા આટલું કેટલું છે? એ. જો આ બી સદિશ છે તો આ પણ કોણ હોય? તો અહીંયા કેટલાનો ખૂણો બનતો હશે? અહીંયા થીટા. કારણ કે અહીંયા એ સદિશ અને બી સદિશ વચ્ચે કેટલાનો છે? થીટા. તો આ ડાયરેક્શન કોની છે? એ સદિશ. આ કોણ છે? બી સદિશ. અહીંયા બી ખૂણો કેટલો બનશે? થીટા. ના ખબર પડી? જો આ બી સદિશ તો આ આટલું તમારી પાસે કોણ છે? બી સદિશ. અહીંયા કોણ છે? થીટા. તો હું અહીંયા ઘટક લઉં છું, ધ્યાનથી જોજો. અહીંયાથી લઈને આટલો ઘટક લઉં છું. ખબર પડી કે નહીં? તો આ બી સદિશનો આટલો ઘટક પડ્યો. જો આટલો ઘટક પડ્યો તો જ્યાં ખૂણો બને ત્યાં કયો ઘટક હોય? કોસ થીટા. તો અહીંયા શું લખી શકાય? બી કોસ થીટા. એટલે આટલી જે લાઈન બને છે એ લાઈનનું મૂલ્ય કેટલું? બી કોસ થીટા. આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીનું મૂલ્ય કેટલું? મૂલ્ય પૂછું છું. એ સદિશ કે એ? તો મને કોઈ કહેશે આખી જે બાજુ છે એ બાજુનું મૂલ્ય કેટલું?
તો કે આખી અહીંયાથી લઈને અહીંયા સુધીનું મૂલ્ય કેટલું? a પ્લસ બી કોસ થીટા. ના ખબર પડી? જેવી રીતે અહીંયા તમે બી સદીશનો એક ઘટક લીધો છે બી કોસ થીટા, એવી રીતે હું અહીંયા બી એક ઘટક લઈ શકું. અરે હા કે ને? એવું વિચાર, અહીંયા જો આ એક્સ અક્ષ જેવું બનાવ્યું છે ને, આ શું બનાવ્યું છે? વાય અક્ષ છે. અહીંયા બી સદીશનો ઘટક પડ્યો કેટલો? બી કોસ થીટા. તો અહીંયા ઘટક કેટલો પડશે? બી સાઇન થીટા. આટલો કેટલો હશે? બી સાઇન થીટા. આ બી સાઇન થીટા, તો આ પણ કેટલો હશે? આટલો બી સાઇન થીટા. તો અહીં લખી નાખ્યું બી સાઇન થીટા. ના ખબર પડી? તો હવે હું તમને એક આખો ટ્રાયેંગલ આમાંથી બહાર કાઢાવું છું. એ ટ્રાયેંગલ જો તમે બહાર કાઢી લ્યો તો બસ તમને આવડી ગયું. અહીંયાથી આટલું આર દેખાય છે, આખું આર. જો એ આરને બહાર કાઢ્યો, એ આરથી જો અહીંયા નીચેની તરફ એક નોર્મલ દોરેલ છે. અરે હા કે ને? અને નીચે આખી એક લાઈન છે, ખબર પડે છે? એ નીચે આખી લાઈનમાં જો અહીંયા સુધી કેટલું છે? એ. પછી કેટલું છે? બી કોસ થીટા. આ કેટલું છે? બી સાઇન થીટા. આ કેટલું છે? એ પ્લસ બી કોસ થીટા. અને અહીંયા કોણ છે? થીટા. દેખાય છે? અહીંયા થીટા નથી. તો હાવ કામ પાડી? અહીંયા થીટા છે. આ જો આટલું છે, આખો થીટા છે. આ પરિણામી સદીશ છે. કેવો સદીશ છે? પરિણામ. ધારો કે પરિણામી સદીશે એ સદીશ સાથે, બોલતો એકવાર, પરિણામી સદીશે એ સદીશ સાથે બનાવેલો ખૂણો છે આલ્ફા. કેટલો છે? આલ્ફા. કેટલા ખૂણા આવ્યા આપણી પાસે? બે. એક આલ્ફા અને એક થીટા. થીટા કોની કોની વચ્ચે છે? એ સદીશ અને બી સદીશ. આલ્ફા કોની કોની વચ્ચે છે? એ સદીશ અને પરિણામી સદીશ, એટલે કોણ છે? આર સદીશ. એમની વચ્ચે છે. બોલ હા કે ને? આની ઉપર બસ મારે ખાલી એક જ સૂત્ર તમને યાદ રખાવવું છે. આની ઉપર tan ફંક્શન અપ્લાય કરું છું. કેવું? tan. તો tan આલ્ફા ઇક્વલ્સ ટુ શું થશે? તો tan આલ્ફા, tan એટલે tan થીટા એટલે શું હોય? સામેવાળીના છેદમાં પાસે. તો સામેવાળી કેટલી છે? બી સાઇન થીટા. પાસેવાળી કેટલી છે? એ પ્લસ બી કોસ થીટા. ના ખબર પડી? એક જ વસ્તુ તમે જ્યારે પહેલી વખત શીખો ત્યારે તમને કેવું લાગે ને બીજી વખત શીખો ત્યારે કેવું લાગે? જો આ કોણ છે તમારી પાસે? એ સદીશ. અહીંયા કોણ છે તમારી પાસે? બી સદીશ. આ શું બની ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ બી છે તો આ ભાઈ કોણ હશે? બી. અહીંયા બંને વચ્ચે ખૂણો કેટલાનો બને છે? થીટા. તો અહીંયા કેટલાનો બનશે? થીટા. અહીંયા ઘટક પાડીશ તો કેટલું આવશે? બી કોસ થીટા. આ ઘટક કેટલાનો આવશે? બી સાઇન થીટા. આ કયો સદીશ થઈ ગયો? પરિણામ. પરિણામી સદીશનું નામ શું છે? આર સદીશ. એમની વચ્ચે ખૂણો કેટલાનો? આલ્ફા. આની ઉપર હું ફંક્શન વાપરું tan આલ્ફા. આની ઉપર આપણે ફંક્શન વાપરીએ કે ભાઈ tan આલ્ફા. તો આ ત્રિકોણ જે આખો દેખાય છે, આખો ત્રિકોણ, આ ત્રિકોણની સામેવાળી બાજુ કોણ છે? બી સાઇન થીટા. ના પાસેવાળી કેટલી છે? એ પ્લસ બી કોસ થીટા. આ સૂત્ર રાત્રે 2 વાગે પણ યાદ હોવું જોઈએ. tan આલ્ફા ઇક્વલ્સ, અચ્છા કોનું સૂત્ર છે? તો કે પરિણામી સદીશ છે. બોલ તો કોને? પરિણામી સદીશ છે એ સદીશ સાથે. કોના સાથે? એ સદીશ સાથે. જો આલ્ફા બનાવે, કેટલો બનાવે? આલ્ફા. તો સૂત્ર થશે tan આલ્ફા ઇક્વલ્સ ટુ બી સાઇન થીટા બાય એ પ્લસ બી કોસ થીટા. ના ખબર પડી? જ્યાં થીટા એ શું છે? કહી દો ખૂણો. ખૂણો જ હોય પણ કયો ખૂણો? બંને સદીશ વચ્ચે બનતો ખૂણો. ના ખબર પડી? આવતીકાલે અહીંયાથી આગળ વધશું. બરોબર?